वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री राम। कैसे हैं सब लोग? आया सब बढ़िया है। हमारी मस्त मॉर्निंग हो चुकी है। सूरत में हम सब लोग वापस आ चुके हैं, मैं और आकाश दोनों साथ में। और अभी हमारा नाश्ता बाकी और अभी जस्ट फ्रेश हो गए और 7 बजे हम घर पे पहुंच गए थे। मगर पूरी रात रास्ते में बारिश थी, इतनी बारिश थी, ठंडा वाला पवन था तो अच्छा लगा। पहली बार मैंने आकाश को बोला पहली बार लाइफ में मुझे बस में अच्छा लग रहा था, क्योंकि एकादशी थी ना तो हमने कुछ नाश्ता नहीं किया था, ऐसे बस में खाली पेट बैठ गए थे तो बहुत अच्छी फीलिंग आ रही थी। वरना तो क्या होता है 6 बजे नाश्ता करके हल्का फुल्का करके बैठते हैं ना तो पेट में कुछ अच्छा नहीं रहता, बस में बैठते नहीं, इसलिए तो कल कुछ पेट में डाला ही नहीं था तो इतना अच्छा लगा। साथ में पवन भी आ रहा था तो बहुत अच्छा लग रहा था। और अभी यहाँ पे देखिए बहुत अभी बारिश गिर रही है। देखिए यहाँ पे सवेरे का मस्त अभी एटमॉस्फेयर हो गया है। और मम्मी बोल रहे थे कि पूरी रात बारिश हो रही थी। अभी मम्मी से आकाश बा सब कभी 1 बाय 1 मिल लेते हैं। जय श्री कृष्ण, जय स्वामीनारायण बा, जय स्वामीनारायण। वेरी गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग मम्मी, जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ બધા મજા કરે તમને અને બાને જય સ્વામિનારાયણ કીધા પપ્પાને ને બધાને. મમ્મી પપ્પાએ જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારી તબિયત પાણી કેમ છે હવે? તબિયત પાણી હવે સારું છે આજ તો. હા તો વાંધો નહીં. જોતા તો મોઢા ઉપર લાગે છે કે ભાઈ થોડુંક હવે કોટામાં છે. નકર મોઢું જ કહી દે મજા ન હોય ને ગમે નહીં. મોઢું હાવ નાનું થઈ ગયા, લૂઝ થઈ ગયા, વોશ જ ન હોય મોઢા ઉપર. સારું છે. તો વાંધો નહીં. એવું થયું હતું. પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ. મમ્મીને 7મ 8મ પછી 3 દિવસથી એવું થયું હતું. એમને પોતાને B12 ઘટી ગયું. હા એટલે B12 ઘટી ગયું, પાછા એ તો ફિનલાના જ્યુસ ને એવું પીતા નથી, બરોબર? હા. તાવ પણ આવી ગયો. B12 ઘટી ગયું અને એની સાથે સાથે પાછું D3 પણ ઘટી ગયું. એટલે બોડી શું થાય કે એકદમ લૂઝ પડી જાય, ખાલી ચડી જાય, એટલે બોડી વધારે વાર ઊભા ના રહી શકે, આરામ જ કરવો પડે એવું થઈ ગયું હતું. તો હમણાં ઇન્જેક્શન ને લીધું એટલે થોડું બેટર થઈ ગયું છે. ઇન્જેક્શન દીધું એટલે સારું રહ્યું. હું એમને કહું છું, મેં કીધું તમે ફિનલેન્ડ જ્યુસ આપણે ઘરમાં પીએ છીએ તો તમે કેમ નથી પીતા? એ કે હું પીવું તો કે લોહી વધી ગયો હોય તો મેં કીધું લોહી વધી ગયું તો હું કાંઈક તો ઠાડા થઈ વધુ ઠાડા થઈ જાય. કોલેસ્ટ્રોલ હોય ને તો લોહી જાડું થાય, બાકી તો ના થાય. નગર ન થાય. કોલેસ્ટ્રોલ તો નથી. હા આપણે રેગ્યુલર આપણે ઘટતું હોય ને પીવી ને તો ન વાંધો. આપણે રોજ પીવી ને તો એમ થાય કે ભાઈ લોહી વધી જાય. આપણે ફિનલેન્ડ જ્યુસ પીએ 12-12.5 જેવી ટકાવારી હોય એટલે ઇનફ છે. તો કદાચ મમ્મી હવે બેઠો ફરી પાછું ફિનલેન્ડ જ્યુસ સ્ટાર્ટ કરી દેશે એટલે ફરી પાછી એમને રિકવરી આવી જશે. અને પછી સાથે પપ્પાને પણ એવું હતું 2 દિવસથી શરદી ઉધરસ, કારણ કે બહારનું વાતાવરણ એવું છે. એટલી ઉધરસ એને દવા લેવી પડી. પ્રકાશ કાકા કે તમારે ચાન્સ પેલી વેલી દવા બહુ કેવાય રેકોર્ડિંગ પપ્પાને ને. હા પપ્પા કહેતા ને પપ્પાને કોઈ દિવસ કઈ ન થાય. બદલે બે જે મમરેલી પપ્પા છે ને મારા પપ્પા છે કોઈ દિવસ થાય, કારણ કે આખો દી રાત નથી કામ કરતા હોય ને એટલે એને કાંઈ શરીરમાં રોગ ન હોય એવું થાય ને. આપણે હું ઘરે ઘરે હોય એટલે ઘર કામ સિવાય બીજું કંઈ એક્સ્ટ્રા હોય નહીં, એટલે બોડી આપણું વર્કઆઉટ કરે ને એટલે આપણે કંઈક ને કંઈક ઊભું થાય રોગ શરીરમાં. એમ એ લોકો તો આખો દી તડકે પછી એટલું રહેવાનું હોય એટલે લોકો માંદા પડી જ ન કે તડકે જેમ રહે બિલકુલ માંદા ન રહે એવું થાય. આજનું તો વરસાદનું વાતાવરણ ભાઈ રાતે મજા આવી ગઈ બસમાં ને પહેલી વાર. જો પહેલી વસ્તુ વિરાલે કેમ કીધું કે બસમાં હોય ને આજે કે મને બહુ ગમવાનું કારણ એવું હતું કે ભૂખ્યા પેટે, અને હરેક લોકોને એમ જ હોય ભૂખ્યા પેટે બેસીએ ને તો વધારે જ મજા, કારણ કે જમીને તમે બેસો શું હોય રોદા આવ્યા કરે, બરોબર છે, પેટમાં બધું ડક થયા કરે એટલે ભૂખ્યા પેટે વધારે મજા. સાથે પાછું રાતે વરસાદ એટલો મસ્ત હતો અને ઠંડો પવન મસ્ત હતો. આપણે એમ થાય બસમાં બેઠા ગરમી થાય પણ ઠંડો પવન, મજા આવી ગઈ બસમાં પહેલી વાર. એટલે છે કયા. અને આજે થોડું લેટ થઈ ગયું હતું, મીન્સ કે અમે સમજો ને સમથિંગ 7:15 જેવું આવ્યા, કારણ કે રસ્તામાં એક જગ્યાએ એક્સિડન્ટ પણ થયું હતું રાતે 1:30 વાગે. તો ત્યાં લગભગ પોણી કલાક 1 કલાક જેવું ખોટી છે હાઈવે ઉપર જ થયું ને. મોર્નિંગ માં પાછા અત્યારે આવ્યા તો અહીંયા આપણે ટ્રાફિક હતી. ટ્રાફિક ફૂલ ટ્રાફિક, હા ફૂલ બંધ છે. ત્યાંથી આપણે રોંગ માં આવ્યા એટલે વેલા થોડા પહોંચી ગયા હતા. અને હમણાં અત્યારે જ સારું છે, સુરત ની અંદર એન્ટ્રી છે, કામરેજ નો પુલ બંધ છે ને તો અમારે તો શું છે એકદમ હા ગેટ ન્યાથી બેઠા તો ઘરના ગેટે બેઠા, અહીંથી ઘરના ગેટે બેઠા એટલે ઉતરી સીધું ઘર સામું એટલે માથાકોટ જ નહીં, રિક્ષા કે ઓટો કરવાનો જ ન થાય. ના 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 આપણે રસ્તો હાવ લેવાય છે મમ્મી. હાવ કેવો ભાંગ રૂટવા મળ્યો ખબર છે, ધૂળ કેટલી ઉડે છે. પાછું અત્યારે ચોમાસું છે એટલે પાણી હિસાબે રોડ બગડી જાય તો નથી જોઈતો એવું. આપણે જે આપણે ફિલિંગ મળે છે રોડ ઉપર ફિલિંગ આવવી જોઈએ, નકર ધૂળ 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 હોય છે, જાય છે ને એટલે મજા નથી આવતી. ચલો હવે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા આજે કન્ટિન્યુ અમારા બેઝિક રૂટ ની અંદર જોડાઈ જઈએ, જેમની અંદર કામ ધંધો લઈને સાથે સાથે મેગ્નેટ્સ ના ઓર્ડરો અત્યારે મારી પાસે સમથિંગ કહું ને તો તમને લગભગ
70 જેવા પેન્ડિંગમાં ઓહો, પડ્યા કાલના દિવસ મમ્મી. અમે કાઉન્ટિંગ કર્યા હતા. હારું, હારું. 70 ઓર્ડરો મારી પાસે પેન્ડિંગમાં ઉપવાસના પડ્યા order તો આવી ગયા છે. અમારે અહીંયા દઈ ગયા છે બેન. ઓહો. રૂબરૂમાં આવી ગયા છે. એટલે શું વાત છે આવી કેવાય ને તો તો એક બે દિવસ અત્યારે બહુ દોડધામ રહેવાની છે. વ્યવસ્થિત પણ ઉપવાસ બનાવી હા. અને કે મેં કીધું વિરાલબેન ને ફેર નહીં બને ઈ કે ભલે 2 દિવસ લાગે પણ મને બનાવી નહીં કે ફોન કરજો. હા તો વાંધો નહીં કારણ કે હમણાં તમને બધાને ખબર છે કેટલા આપણે જલસા કર્યા છે પણ હવે પછી આપણે કામ છે એટલે કામ તો કન્ટિન્યુ આપણે કરવાનું જ છે तो पहले नाश्ता कर ही लेने तो यहाँ पे जैसे आकाश बोल रहे थे ना कि जो हमारा सामान है ना सारा फिनिश हो गया है तो अभी जस्ट अभी सुबह से हमने कुरियर ओपन किया है और सारा सामान यहाँ पे अभी हमारा आ गया है तो उसमें से अभी पिन निकालनी पड़ती है तो अभी मम्मी वो काम अभी कर रहे हैं फ्री हो गए हैं तो अभी तो सब लोग अभी हमारे बेडरूम में आ गए सारा काम करने के लिए क्योंकि ये भी आज बहुत सारा मतलब मैग्नेट निकालना है तो अभी वो काम अभी प्रोसेस हमारे शुरू 70 है से भी ज्यादा ऑर्डर है और अभी मॉर्निंग में 4 और आ चुके हैं समथिंग समझ लो ना आज के दिन में 80 पूरे करने 100 टोटल मटेरियल है हाँ। 100 पीसों का हाँ उसमें 20 पीस बचेंगे बाकी सब खत्म हो जाएगा तो फिर से आज ऑर्डर करना पड़ेगा क्योंकि क्या है कि आने में 1 हफ्ता लग जाता है हाँ। यहाँ तक आने में और सबका ऑर्डर है ना वो पेंडिंग रह जाता है ना Pending इसकी order वजह से रह जाता है, इसलिए तो इसलिए हमने सोचा कि चलो जल्दी मंगवा लेते खत्म हो जाए ना उससे क्योंकि पहले ही order कर मंगवा लेते। लेते हैं यस ये वैसे तो आ गया था 1-2 दिन पहले ही और बीच में क्या था कि 3 दिन पहले तो इंडिपेंडेंस डे हाँ। और उसी के साथ फिर जन्माष्टमी और उसके बाद था संडे तो 3 दिन तो वही चले गए हॉलीडे के तो इस वजह से थोड़ा बहुत लेट हो गया था लेकिन यहाँ इस बार तो जल्दी आ जाएगा यस तो तो चलिए सभी अभी रॉ मटेरियल फटाफट अभी यहाँ पर हमारा आ गया है और अभी फटाफट काम हमारा स्टार्ट कर देते उसे हैं थोड़ा बहुत डिवाइडेशन करके अभी मैग्नेट का काम हम स्टार्ट करेंगे यस यस तो चलिए अभी हमारा मशीन भी हमने रख दिया है तो अभी सर मॉर्निंग में ये काम अभी करेंगे तो चलिए और साथ ही में कई सारे लोग जो इंस्टाग्राम पर या कमेंट्स में हमें पूछते हैं क्या कि आप ये जो मैग्नेट बनाते हो वो काम हमें देते हो या नहीं देते हो हम काम नहीं देते हम काम मैग्नेट नहीं देते हम समझ लीजिए कि अभी के टाइम पे आप एज अ वुमन हो तो आपको भी पता होगा कि ज्यादातर जो लड़कियां है वो अभी रेजिन आर्ट की वो फ्रेम बनाती है थाली बनाती है तो वो कैसा है खुद का बिजनेस है और कस्टमाइज करके आप सभी को प्रोवाइड करते हैं वैसे तो ही ऐसे हमारा हमारा ये business पूरा है। business है आपके जो भी कस्टमाइज फोटो होते हैं उसको हम इस मैग्नेट में कवर करते हैं और इसे बनाते हैं Yeah. तो ये हमारा बिजनेस है और हम आपको प्रोवाइड करते हैं प्रोडक्ट जो हमारी है वो तो Yes. इसमें हम कोई भी वर्क प्रोवाइड नहीं करते हैं जो काफी लोगों का क्वेश्चन था तो उसे हमने क्लियर कर दिया ठीक है चलिए हम हमारा काम कंटिन्यू करते हैं अब यहाँ से ही स्टार्ट करना है तो भाई यहाँ पर ये स्कूल है स्कूल के ऊपर उसका नाम लिखा हुआ है क्रिप्टन और ये देखिए भाई साहब वहाँ पर ऊपर चढ़ चुके और वहाँ से एंजॉय कर रहे हैं दूसरा देख सकते हैं आप यहाँ पर बैठा हुआ तो कि इधर से एंजॉय कर रहा है किधर से पता नहीं इस विस्तार में ये कहाँ से आ गए देखिए कितना दूर है फिर भी वो ऊपर चढ़ गए एकदम ऊपर टॉप के ऊपर चढ़ गए और बच्चे को वैसे अभी पता नहीं है लेकिन वो भी यहाँ से चिल्लम चिल्ली कर रहे हैं शायद यहीं कहीं पे हो तो दिखाई तो वैसे नहीं दे रहे लेकिन एकदम ऊपर चढ़ गए देखो जय दोपहर के 12:15 और वापस आ गए किचन में दोपहर का खाना बनाने के लिए तो अभी बन रहा है हमारे लिए मक्का का रोटला मेरे और आकाश और मम्मी तीनों के लिए और बाकी लिए मैं रोटी बना लिए और सब्जी है गुवार की और अभी माल हमारा अभी समझ अभी काप रहे जो पापा ने स्पेशल मेरे लिए भेजा था तो अभी उसका जमाई अभी यहाँ पे खा रहे हैं देखिए यहाँ पे તો બધા ખાવાનું. કેવું લાગે મોહન દાળ બહુ મસ્ત છે સાથે મોહનદાળ મને ભાવે એટલું હે ને જો સમજો પપ્પા મને કાલે કહી કે મોહન થાળ લાવી કે મેં કીધું નાના મંદિરે મળતો હોય હા, હા. મેં કીધું નાના મેં તો ખાઈ ખાઈને પછી વધે કોણ મને કે મને ખબર છે મારે તો ટેવ છે ગાય ખાઈને ગળું ખાવાની કે લઈ જાને કે પછી તારે કે ખાવું હોય જે મન થાય તે બટકું ખાજે ઈ કે લઈ જાવ ઈ આ કે. મોહનદાળ તો છે હજુ હવારમાં ઘરે બનાવેલો છે. મમ્મીએ બનાવેલો છે હા ઘરે મોહન થાળ બનાવેલો છે જન્માષ્ટમીનો હા બીજી વખત બનાવો તો પહેલા જે બનાવ્યો ને એને તો પૂરો થઈ ગયો ને બીજી વખત હમણાં પાછો બનાવ્યો પેલા હું હતી ને ત્યારે હાજરમાં હતી ઈ તો આપણે ખાધો બધા મસ્ત બનાવ્યો હતો મમ્મી જોરદાર પપ્પા હા, બહુ મસ્ત સ્પેશિયલ હતો. લઈને આવ્યા મોહન થાળ અને તમને ખબર છે તમારે હાવ તમે આટલું વસ્તુ મોકલી છે કઈ સ્પેશિયલ મારા એને માટે? જમાઈ માટે મોકલી છે હા ફ્રીજ ખોલો હવે મને ખબર પડી ગઈ શું હશે બોલ હું હું એમને વિચારીને કહી દઉં શું હશે હા તો ફ્રીજ ખોલો તો હવે હું જે ગેસ કરું છું ને એ જ વસ્તુ હોવી જોઈએ હમ ગેસ કરવું કે આમાં મમ્મી આડા બેઠા છે જરી ગલી જાવ એમાં કે આમાં કઈ દેખાતું જ નથી વિરાલી આ ડબ્બો સામે શું રહ્યો કરે? હામો એટલે મને દેખાય છે તો ચીવડાની ચીવડાની ચીર. ચીર. તમને બહુ ભાવે છે ને મમ્મીના હાથની ન્યાની એટલે આપણે ઘરના ચીપડા હતા ત્યાં એટલે મમ્મી કે બનાવીને લેતી જાય મને ખબર મમ્મી મને કાલે આપ્યું એ કે હાલ હું કહેતો ને આકાશ ચીપડાની ચીર વતાણો બહુ ભાવે કે એમ
તો મમ્મી કે આપણે ઘરના ચીપડા છે ને એટલે બનાવી નાખી તાર હાટું મસ્ત કોણા કોણા ચીબડા છે મને એમ છે 2-3 દિવસમાં પૂરી થઈ જશે. તો ઈ 2-3 દિવસમાં જો તો ઈ ખાઈ જાવ બધું મમ્મી કા પણ હું ખરેખર શું વિચારતો હતો ખબર છે? હા મેં કીધું જન્માષ્ટમી ગઈ ને એટલે મેં કીધું આપણે પ્રસાદી ખાધી નથી કોઈએ, બરોબર? હા પંદરી મમ્મી આપી છે જો સોરી મમ્મી પંદરી મારી ફેવરિટ છે ખાતી હતી હો. ખાધી હતી ને અમે નહોતી ખાધી માલા તો પંજરી ઘણી આવી. એટલે મને એવું લાગ્યું મમ્મી મંદિરે ગયા છે ને એટલે મેં પંજરી લાવ્યા હશે કદાચ. હા, મેં કીધું પંજરી પ્રસાદી મમ્મી તરીકે આપી લાવ્યા છે ને? પ્રસાદીની, હા. પાક્કું. હું એ સમજ્યો હતો પેલા એટલે. ના ના પંદરી એ છે તો તમે ખોટા નીકળે એવું થયું ને તો તમારે વેસ્ટ કરો નીકળે મનમાં હતું. અને સાથે ખરેખર અત્યારે જો મસ્ત મજાની એક ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અમે અપલોડ કરી છે ખોડિયાર માતાજીની. આપણે મેગ્નેટ્સ બનાવ્યું છે અને એમની સાથે સાથે ઓર્ડરનો ફ્લો પણ આજના દિવસમાં વધી ગયો. બહુ બધો. Means કે આજે હું તમને કહું ને મોર્નિંગમાં કેમ તમને મેં કીધું હતું કે સમથિંગ 20 જેટલા પીસ વધશે, બરોબર? નહીં વધે નહીં વધે કારણ કે ઓલરેડી 26 નો બીજો ઓર્ડર આવ્યો છે. ઘટશે. ફિનિશ ઘટશે, આજના મને દિવસમાં લાગે છે. ફિનિશ થઈ જશે. હા. મટીરીયલ આજે ઓપન કર્યું છે, આજના દિવસમાં બધું મટીરીયલ ફિનિશ. તો આપણે માટે ફરી પાછો આજે સરસ ઓર્ડર છે. કરવાનો છે. થેન્ક યુ તમને બધાને કે ખૂબ તમને બધાને વસ્તુ ગમે છે અને એના માટે તમે ઓર્ડર કરી રહ્યા છો. કારણ કે સ્પેશિયલી શું છે કે આપણે મેમોરીઝ છે. હવે જો હું કાંઈ પણ વસ્તુ લેવા આવું એટલે અહીંયા ફ્રીજ પર ચિપકેલું હોય એટલે શું થાય? ના આપણે સિમલા ફરવા ગયા હતા હો, હા. રાજસ્થાન ઉદયપુર ફરવા ગયા તરત હતા. memory આપણે યાદ આવી જાય. તો daily. ઓલો તો આપણે ફોટા પડ્યા હોય ને અંદર પડ્યા રે ખબર જ ન હોય આપણે ખોલી જ નહીં ફોનમાં. ફ્લેશબેકમાં મેમરીઓ ખોલીએ ને હા. આપણે ફોટોઝ ઓપન કરીએ, ફાઇલ ઓપન કરીએ હા, ત્યારે જોવા દેખાય. મળે. હા. પેલું તો તમને અહીંયા જોવા જ મળી જાય કે ભાઈ ચલો અહીંયા ફરવા ગયા હતા એમ. તો ખરેખર લોકોને ગમ્યું છે, ખૂબ સરસ છે અને Yes. તમે બધા સાથે સાથે રિસ્પોન્સ પણ એટલો આપ્યો છે તો એમના માટે તમને બધાને દિલથી થેન્ક યુ. અને આવો ને હજુ જ સપોર્ટ કરતા રહેજો અને અમે હજુ ટ્રાય કરીશું કે આમની અંદર કંઈક ડિફરન્ટ લાવી શકીએ કે તમને બધાને આ વસ્તુ કેટલી ગમે છે ને એના ઉપર ડિપેન્ડ છે, બરોબર? Yes. તો હજુ અમે કંઈક ગિફ્ટિંગ ની અંદર વિચારીએ છીએ કે ઇન્ડિયાની અંદર કોન્સેપ્ટ નવો હોય ને એ તમને શેર કરી શકીએ. Yes. ઓલ રનિંગ જે કોન્સેપ્ટ હોય છે એ તો હોવાના જ છે કે મોસ્ટલી અત્યારે ચાલી રહ્યા છે માર્કેટમાં, પણ એના કરતાં થોડું ડિફરન્ટ હોય એ તમારા માટે આપણે પ્રેઝન્ટ કરીશું જેથી તમને બધાને ગમી શકે. અને ગઈકાલનો વ્લોગ જોયો હતો તો એ વ્લોગ્સની અંદર મેં તમને કીધું હતું કે એક અનાઉન્સમેન્ટ તમને કરવાના છે, મસ્ત મજાની પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાની છે એમના રિગાર્ડિંગ. તો એ હજુ 1 થી 2 દિવસની એમની વેઇટિંગ લાગશે તો તમને ખૂબ સરસ રીતે મસ્ત પ્રેઝન્ટ કરવાના છે. ખૂબ સરસ મસ્ત મજાની વસ્તુ છે અને ક્યારે પણ તમે ખાઈ શકો છો. મોર્નિંગમાં તમે બ્રેકફાસ્ટ કદાચ ના કરો ત્યારે પણ ખાઈ શકો છો, રોંઢે તમને ભૂખ લાગી છે તો ત્યારે પણ ખાઈ શકો છો, અને 10 વાગે કદાચ તમે જેમાં પછી 10 વાગે એવું લાગે કે ચટર પટર ખાવું છે, કેમ આપણે સિંગ ખાઈએ એમ લાગે ચટર પટર ખાવું છે તો ત્યારે પણ તમે ખાઈ શકો છો. વાહ. પણ હેલ્ધી વસ્તુ છે. તો કે સારી આઈટમ લેવા લાગો છો. સારી, આ તો મસ્ત મને મજાની item છે. આજકાલ તો રિયલી મને પણ નથી ખબર બરાબર, કારણ કે હું તો અમરેલી હતી મારી પાછળ જઈને કંઈક કામ કરી લીધું છે પણ હવે ડાયરેક્ટ મને લાગે છે કે તમારે હારે જ મને જોવા મળશે કે શું આપણે લોન્ચ કરવાની જે વસ્તુ છે ઈ. કાંઈ નહીં આપણે 2 દિવસ વેઇટ કરી લઈએ કે શું પણ છે સાથે મને શું છે જોડે. પેશન્સ રાખીએ અને જે વસ્તુ પર ફોકસ કરીએ અને મસ્ત મજાની બને ને તો એ સારું પડે એમ. તો પેલું છે જ ને. ઉતાવળ કરતા ધીમે રાખીએ એ સારું પડે એટલે લોકોને ખૂબ ગમશે. હું પણ ઈચ્છું છું કે તમને બધાને ખૂબ ગમશે. Yes. ને જે મમ્મી મસ્તનો લોટ ચાળી રહ્યા છે અમારો મકાઈની શું જાહેરનો છે, જુવારનો. જાહેરનો. મને ઓલા બા કે મને કે કેમ કે ઘરમાં બધા અલગ અલગ ખાવા વાળા લાગે છે. અલગ અલગ જ છે ને તો કામ જો 1 કિલો જુવાર છે, 1 કિલો બાજરો છે, 1 કિલો 500 મકાઈ છે. મકાઈનો લોટ મને બધા છે. અલગ અલગ ખાતા લાગે. મેં કીધું આ બધા અલગ પાંચ ખાય. જણ અલગ અલગ છે ને કઈ એક ઘઉંનો એટલે 4 આઈટમ થઈ 4 ગઈ. આઈટમ થઈ તો બહાર જો રોટલી હતી એ બનાવી લીધી છે મેં કીધું હા. મમ્મી કે લોટ અને ચાળ આપણે દોવી ગઈ. અલગ અલગ છે. હા આપણે છે ને આવી રીતે 40 ડબ્બા ભર લઈએ એટલે છે ને રોજ રોજ એક ચાળો ન પડે સમજાણું આમ તો એટલા ત્રણે માટે. મિક્સમાં કરીને ખવાય એ કઈ નડે હા એ તો નહીં. મિક્સમાં તો ખવાય આપણે એમ કરી નાખ્યા છે. એમ કરી નાખશું જેમ ત્રણે કરો એમ કરો. જો કિલો આશે ને મકાઈ એટલે ત્રણે મિક્સમાં કરી નાખવી ને પછી બીજો એટલે ઈ બધાય કોઈ ખવાય. અલગ ન કરો આપણે કોઈ હાટું હા. રોટલા એ વાંધો ન આવે આ ઈ પણ છે ચલો મમ્મી રોટલા લોટ ચાળे છે फिर આપણે कंटिन्यू करिए आगे जहाँ पे वापस सोसाइटी में अंदर बंदर आ चुका है और पूरी सोसाइटी बाहर निकल गई है क्योंकि यहाँ कभी बंदर नहीं आता तो इस टाइम आ गया है पहली बार सोसाइटी में. देखिए यहाँ पे तो अभी सब लोग पूरी सोसाइटी बच्चों तो ज़्यादा बाहर निकल गए. देखिए यहाँ पे तो बहुत अच्छा अभी लग रहा है. हमारे भूरी भाई पर आ गई थी एक्चुअली में यहाँ है भूरी है? तो यहाँ पे 2 बंदर हैं अभी ज़्यादा बाहर आएंगे तो दिखाऊंगे अच्छी तरह से. देखिए अभी सब लोग मस्त अभी बच्चे अभी साथ में एंजॉय कर रहे हैं. देखिए कितने सारे यहाँ पे अभी पहुँच गए हैं और 2 यहाँ के ऊपर भी बैठे हुए हैं, 2 यहाँ नीचे हैं. देखिए अभी સેરી માટા મારતા પૂરી લેવા આવ્યો હું વજાવે માથા પડતે.
तो ये अभी मस्त अभी यहाँ पे बारिश हो रही है, इस बारिश का मौसम में खाना है मस्त अभी पुडला। तो अभी बजे अच्छे और मैं आगे डायरेक्ट किचन में, मम्मी भी किचन में, माँ बेटे साथ में ही है। यहाँ पे मैंने बेसन का आटा ले लिया है, उसमें अभी सारी सब्जी डालने वाला, कैप्सिकम है, गाजर है, गोभी है और इसमें पालक भी थोड़ी ऐड करूँगी। और आज वेजिटेबल पुडला बनाने वाली हूँ मैं। तो अभी मैं आटा डो लेती हूँ और मम्मी यहाँ पे अभी पालक की भाजी का बघार करे। मम्मी बोल रहे हैं कि हमने कल ही पुडले खा लिए सबने मिलकर साथ में, है ना मम्मी? અમે કાલ બનાવી ખાધા. हाँ અમે અજમાના પાન ધાણા હા. ને બધું નાખીને બનાવ્યા હતા. શું વાત છે. તો આકાશ કે આપણે આટલું બનાવી કે વેજીટેબલ બધું નાખીને કે ભરપૂરી કે તો ફિલહાલ ઘરે બધું હતું તો સારી વાત હતી. નકર વરસાદમાં કોઈ આવે હતું ને આજે, કારણ કે સવારે અંદર વરસાદ છે, નકર જાગરા લારી બધા આવતા હોય છે શાકભાજી લઈને અલગ અલગ બધું, પણ એ તો કંઈ પોસિબલ થયું નથી કારણ કે દર સવારે વરસાદ શરૂ છે કન્ટિન્યુ. મસ્ત ના વેજીટેબલ પુડલા બનાવવા છે. તો મમ્મીની ભાજીનો વઘાર કરે છે ને હું ફટાફટ સાઈડમાં મસ્તનો બેટર બનાવી લઉં. અને વાગ્યા છે પણ મમ્મી કે જો લાઈટ વી જાય ને તો મજા નહીં આવે, તો કાંઈ બનશે નહીં અંધારામાં કે મજા નહીં આવે. થોડું મને વહેલા કરી નાખી મેં ખાલી પાલકની ભાજી થઈ જાય ને બેટર રેડી હોય પછી પુડલાનો કરતા ના વાર લાગે એટલા માટે. તો ને આકાશ જે પ્રિન્ટ કઢાવવા ગયા છે જસ્ટ ના અત્યારે, કારણ કે બધાના ફોટા મેકેટ બધાના બાકી છે તો એ અહીંયા પ્રિન્ટ કઢાવવા ગયા છે. વરસાદમાં રેનકોટ પહેરીને મોકલવા પડ્યા, વાટ જોઈ કે હમણાં વરસાદ રહી જાય, હમણાં વરસાદ રહી, વરસાદ તો કાંઈ રહ્યો જ નહીં. મમ્મીને મેં કીધું તમે રેનકોટ પહેરીને જાઓ અને તમે પ્રિન્ટ કઢાવીને આવો તો આજે બધા આપણે મેગ્નેટ બની જાય પાછા. એ આવીને તે મારું બેટરનું કામ કરી નાખું પછી પાછા ઉપર જશું મેગ્નેટ બનાવવા માટે. तो चलिए आगे आगे खाने नहीं करते हैं और चले गरम गरम मस्त पुडला खाने के लिए आज. तो भी सब जगह पे बारिश हो रही है, तो जिसकी घर आज पुडला बनने वाला है ना वो कमेंट करना कि हमारे घर आज पुडला बना है और आज हमने पुडला खाए एंजॉय से. तो चलिए आगे कंटिन्यू करते हैं. तो अभी जस्ट आकाश घर पे पहुंच गए, मतलब थोड़े भीग गए से मुझे लगता है. अभी यहाँ पे सब कुछ थोड़ा दिख रहे बहुत हैं. बारिश थी तो रेनकोट पहन के गया था, हाँ. तो प्रिंट आउट सब निकलवाना था, हाँ. उस वजह से था, इसीलिए. तो अभी मैं आपको एक मम्मी ने बारिश का पानी भरा हुआ है, हाँ. बोलते हैं ना मग्गा का पानी पीते हैं ना बारिश का, तो मग्गा. એટલે મગાય अभी जहाँ बारिश हो रही है ना उसको अभी नक्षत्र बोलते हैं ना मम्मी, नक्षत्र बोलते हैं मग्गा. तो अभी उसका अभी मग्गा में, मग्गा नक्षत्र में जो बारिश होती है ना उसको मग्गा का पानी बोलते हैं. हाँ. तो अभी उसका मैं यहाँ पे मम्मी ने एक पवाली पानी भरी तो एक गिलास तो मैं बड़ा वाला पी चुकी हूँ, तो आप पीजिए अभी. उसको बहुत अच्छा बोलते हैं. આયા વરસાદનું પાણી છે. यस વરસાદનું પાણી છે. આ તમે જુઓ કેટલું ક્રિસ્ટલ ક્લિયર છે ને. હા. ખાલી હું એ જ જોઉં છું, હા. ટેસ્ટ તો હું પછી કહું પણ તમને ક્રિસ્ટલ ક્લિયર કહું છું. આ તમે બહાર મૂકીને ભર્યું હતું. હા એમને વચ્ચે મૂકી દીધું મમ્મીએ તગારું મોટું, તો છાટા ચીમનું ભરાણું તો એટલું પાણી આવ્યું હાથમાં. આ એક ગ્લાસ અત્યારે ઉભા હું પી ગઈ છું. તો તમે ટેસ્ટ કરો તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. બટ હવે જોઈએ એમનો ટેસ્ટ કેવો છે. તમે એમ કહો કે કેટલું સ્વીટ ને કેટલું કડક છે એમ. ઓલા આમ દાળમાંથી કેમ નીકળ્યું હોય, હા. મીઠું પાણી છે. વેણમાં જતું હોય મીઠું હા. પાણી, એટલું મીઠું લાગે છે. તો ફિલ્ટર થી કડક છે એટલું પાણી છે ને કડક. કેવું સરસ છે પાણી કડક. હું આખો ગ્લાસ પી ગઈ ત્યારે. ખૂબ સરસ છે. હજુ એક બે દિવસ વરસાદ છે તમારા સિટીમાં, તમે ઘરે ટ્રાય કરજો, હા સોસાયટીમાં ટ્રાય કરજો. સોસાયટી મૂકી દેવાનું આપણે. જો મમ્મી બહાર કોઈ પણ મૂકું વાસણ હોય તમે બહાર મૂકી દેજો, આખું હા. ભરાય છે ને પછી એકવાર પાણી પીજો, બહુ જ સરસ એમ લાગશે. અને મને મેઇન વસ્તુ તો એ જ છે કે આટલું ક્રિસ્ટલ ક્લિયર એમ એ તો વસ્તુ એમ એકદમ અને ક્લીન તમારે દેખાય. ના ફિલ્ટર કરવું પડે, કાંઈ કાંઈ નહીં. કરવું ના તો? પડે. એમને એમ તમે પી શકો. બહુ મસ્ત છે મમ્મી પણ ટેસ્ટ એકદમ મીઠું લાગે. એમ ટાંકા ભરતા હા. દેશમાં તો. હમ. ગામડે તો વરસાદ આવે સાબુ ધોઈ નાખે પછી પાઇપ મૂકી દે પછી 4 ટાંકા ભરી લે. હા. આખું વરસ પાણી પીવે. આખું વર્ષ પાણી પીવે. વાહ મેઘાનું પાણી. ઇન્ડિયામાં તો બધા એમ જ કરે, ઘરે ઘરે 4 ટાંકા અને આ ટાંકા. કોણ વરસાદનું પાણી સંગ્રહ કરતો ને કમેન્ટ કરજો. અને તમારી સ્પેશિયલ આજ વાનગી બની રહી છે. શું વાત છે. યસ મને એવું લાગે છે કે પુડલા જેવું કંઈક છે. પુડલા જેવું નહીં, પુડલા જ છે. પુડલા જ છે. યસ પુડલા જ છે. આહાહા. પુડલા ને પાલકની ભાજી બની રહી છે. નહીં પુડલા છે. અને હવે આપણે ફટાફટ ઉપર જઈએ અને આપણે જે ઓર્ડર કન્ફર્મ કરવા મળી ને કેટલા બધા ફોટા છે અત્યારે. તો કારણ કે વરસાદ ક્યારનો હતો એટલે થોડુંક લેટ થઈ ગયું ને. કરીને આવ્યો છું. હા કીધું ફટાફટ લઈ આવું કારણ કે વરસાદ અત્યારે વધારે આવતો હતો. તો ઓર્ડર રેનકોટ કરીને જવું પડ્યું. જુઓ અરે વાહ, કેટલા મસ્ત મસ્ત ફોટોગ્રાફ છે બધાના. જો ઓહો એ જબરા છે બધા મસ્ત ના. કપલ છે, નાના બચ્ચાના છે, ફેમિલી છે જો. એકદમ મસ્ત મસ્ત બધા ફોટોગ્રાફ્સ છે. હમ અને તમે આ ઓર્ડર કરો છો ને તો એનો બેનિફિટ તમને ખબર છે શું છે કે તમારા ફોટોઝ અમારા બ્લોગ ની અંદર આવે છે. હા હું ઓલવેઝ શેર કરતો હોઉં છું. સાથે અમારા વિડીયોઝ ની અંદર પણ હોય છે અને રીલ્સ ની અંદર પણ અપલોડ કરતા હોય છે. કારણ કે જે ફોટોગ્રાફ્સ મને ગમતા હોય છે હું મસ્ત મજાના શેર કરતા હોઉં છું. સૌથી ખૂબ સરસ મને ફોટો ગમે તો વિરાલી જો આ
કૃષ્ણનો ઓહો, ફોટો એ. કેટલો સુંદર મસ્ત છે જો ટેણીઓ જો એકદમ ઓરિજિનલ નો કાનડા હોય સિરિયલ એટલે. નો હતી કાના સિરિયલ માં કાના પાત્ર હોય હા. સેમ એવું જ બેબી છે આ ક્યુટ જો ને, ક્યુટ મસ્ત મસ્ત છે મજાનું. અહીંયા છે ઉપર તો આ બધા જ ફોટોગ્રાફ અત્યારે કરવાના છે તો ફરી સાથે આપણા બ્લોગ્સ જે કોઈ લોકો જોઈ રહ્યા છે અને આ મેગ્નેટ્સ ઓર્ડર કરી રહ્યા છે તો જસ્ટ હું તમને જણાવવા માંગુ છું કે રિવ્યુ તરીકે તમે અમને આડો વિડીયોઝ પણ શેર કરી શકો છો કે જેથી અમે બ્લોગ્સ ની અંદર બતાવી શકીએ અને મોસ્ટલી લોકો ઉભો પોર્ટ્રેટ વિડીયો સેન્ડ કરતા હોય છે જે આપણે ઇન્સ્ટા સ્ટોરી ની અંદર અપલોડ કરતા હોય છે પણ આડો વિડીયો પણ આપણે શેર કરી શકીએ જેથી હું બધા જ લોકોને કહું છું કે ઓર્ડર કરતા હોય તો તમે એ પણ અમને સેન્ડ કરી શકો છો જેથી અમે બ્લોગમાં એડ કરી શકીએ यहाँ पे हमारा मस्त अभी पुडला बनकर रेडी हो चुके हैं और यहाँ पे अभी मम्मी बना रही है इतने अभी बेटर है तो यहाँ पे अभी पुडला बन रहा है क्योंकि मेरे से पुडला भी बनता नहीं है कभी इसलिए भी मैंने बेटर रेडी किया हुआ था अभी गर्मा गर्म खाना है मस्त एंजॉय करना है अभी तो चलिए अभी मैं और आकाश बैठे थे जाते हैं खाने के लिए क्योंकि ये गर्म गर्म ही अच्छा लगता है ना मम्मी હા ગરમ ગરમ હોય એટલે થાક કર્યો ચાલો ગરમ કારણ કે ઠરેલા મજા ન આવે પુડલા ખાવાની પપ્પાજી કઈ આવ્યા છે ને પપ્પાને નક્કી નહીં હવે કારણ કે વરસાદ છે એટલે થોડુંક વહેલા મોડું થાય હા ટ્રાફિક હોય ત્યારે ટ્રાફિક હોય તે બધા છૂટા હોય